તો મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 10 દિવસમાં એલસી મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો એલસીબીએ ખાસ ભેદ ઉકેલી દીધો છે। બાલાસિનોરમાં સરવરિયા ગામે ગત 13 તારીખની રાત્રે મોબાઈલ શોપમાં ચોરી થઈ હતી, જેમાં અલગ અલગ બ્રાન્ડના 51 મોબાઈલ ફોનની ચોરી થઈ હતી। ચોર મોબાઈલ વેચવા માટે જતા એલસીબીએ તેને બાતમીને આધારે બે આરોપીની તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડી 51 મોબાઈલ રિકવર કર્યા છે। આરોપી પંચમહાલના ગોધરાના વતની છે। ફિરોઝ મોહમ્મદ રફીક ભિસ્તી જાતે બીજો અને આરોપી છે તે સાદિક મોહમ્મદ રફીક ભિસ્તી છે, જે બંનેને શિગલ ફળિયા મીમ મસ્જિદ પાસે ગોધરાના રહેવાસી તેઓ છે તેવું જાણવા મળી રહ્યું છે। આરોપીઓ મહીસાગર જિલ્લા ઉપરાંત ખેડા, પંચમહાલ, અરવલ્લી જિલ્લામાં પણ નાની નાની ચોરીઓને અંજામ આપી ચૂક્યા છે। હાલ પોલીસે આરોપી પાસેથી 15,04,949નો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે। 10 દિવસ અગાઉ લગભગ 13 તારીખની રાત્રે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલા સરવરિયા ગામે એક મોબાઈલ સ્ટોરમાંથી ચોરી થઈ હતી અને આ ચોરી દરમિયાન મોબાઈલમાંથી લગભગ જુદી જુદી કંપનીના 51 જેટલા બ્રાન્ડ ન્યૂ મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી। અમારી એલસીબીની ટીમ, જેના પીઆઈ ખાંટ, પીએસઆઈ સિસોદિયા અને પીએસઆઈ મકવાણા, આમની ટીમને એક બાતમી મળી હતી કે સરવરિયા ગામે જે ચોરી થઈ છે, ઘરફોડ ચોરી રાત્રે, એમાં બે આરોપીઓ જેના નામ છે ફિરોઝ સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી રહે ગોધરા અને સાદિક સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી આ પણ રહે ગોધરા, આ બંને ઈસમોએ આ ચોરી કરેલી છે। તેથી આ લોકો જ્યારે ચોરીનો માલ લઈ અને વેચવા માટે એક જગ્યાએ જતા હતા, આ બાતમી અમારી એલસીબીની ટીમને મળતા એલસીબીની ટીમ તુરંત હરકતમાં આવી હતી અને ચોક્કસ જગ્યાએ એમની ગાડી રોકતા એમના ગાડીમાંથી આપ જોઈ શકો છો એવી રીતના તમામે તમામ 51 મોબાઈલ ફોન રિકવર કરવામાં મહીસાગર એલસીબીને સફળતા મળી છે। આ ટોટલ મુદ્દામાલ 51 મોબાઈલ ફોન અને એમને જે ચોરીમાં ઉપયોગમાં લીધેલું હતું વાહન એ મળી અને ટોટલ 15 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં એલસીબી સફળ થઈ છે। સાહેબ, કેવી રીતે આ લોકોએ ચોરીને અંજામ આપ્યો હતો? આ બંને વિરુદ્ધમાં હજી સુધી કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ નથી, એટલે આ લોકોએ અમારા ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મહીસાગર જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં, ગોધરા જિલ્લામાં અને ખેડા જિલ્લામાં નાની નાની ચોરીઓ કરેલી છે। પછી નાની નાની ચોરીઓમાં એમને સફળતા મળી અને ફાવટ આવી ગઈ એટલે એમને મોટો હાથ મારવાનું વિચાર્યું હતું અને એના માટે એ લોકોએ 50,000 રૂપિયા દઈ અને એક મારુતિની જેન ગાડી ખરીદી હતી, જેના કારણે એ લોકો ચોરીનો ઉપયોગ કરી શકે અને આપણી ચોરીમાં પણ આ એમને જેનનો ઉપયોગ કરેલો હતો। એમોમાં એવું છે કે આ લોકો જ્યારે રાત્રે 13 તારીખના રાતે આ મોબાઈલ ફોનની શોપ તોડી એની પહેલા એની લગભગ 2 થી 3 દિવસ સુધી એની રેકી કરી હતી, કેવી રીતે ચોરી કરવી, કયા સમય કરવી, એ બધો પ્લાન એમને નક્કી કર્યો હતો। દુકાનનું શટર એમને ગેસ કટરથી તોડ્યું હતું અને એ ગેસ કટર પણ ની અમને માહિતી મળી ગઈ છે। એ ગેસ કટર પણ અમે લગભગ આજે રિકવર કરી લઈશું। તો આવી રીતે મહીસાગર એલસીબીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં એક મોટી ચોરી તમામે તમામ મુદ્દામાલ સાથે રિકવર કરવાની સફળતા મળી છે। સાહેબ, કુલ કેટલી કોસ્ટનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો? 14 લાખની કિંમતના મોબાઈલ ફોન છે। લગભગ બધા જે 15 મોબાઈલ છે એમાંથી લગભગ 2 ને બાદ કરતા લગભગ બધા જ મોબાઈલ પેટી પેક છે, બ્રાન્ડ ન્યૂ છે અને આ લોકો વેચવા માટે જ જતા હતા અને એમનું વાહન જે મારુતિ જેન જે એમને ચોરીમાં કામે ઉપયોગમાં લીધું હતું એ પણ અમે ઝડપી પાડ્યું છે। તો આમ ટોટલ 13 થી 13.5 લાખના મોબાઈલ ફોન્સ અને 50,000ની કિંમતનું એમનું